દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌની દરેક મનોકામના પરિપૂર્ણ થાય તેવી ખૂબ શુભેચ્છા, શુભ આશીર્વાદ. મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિ માટે આવતીકાલનો દિવસ અને તમારી નાની મોટી જે પણ મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરીએ છીએ. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનો આ આવનારું નવું વર્ષ કેવું રહેશે, શું કરવાથી લાભ થશે અને શું આ નવા વર્ષમાં નાની મોટી વસ્તુઓ આવશે તેની વિગતવાર ચર્ચા કરીએ છીએ. બારે રાશિ શું કહી રહી છે, સાથે આ કાલના દિવસમાં કોઈ નવા કામ થાય ના થાય, શું કરાય જેથી લાભ થાય, દિન વિશેષમાં આપણે પણ જાણીશું. તો આ બધી જ નાની મોટી ચર્ચાની સાથે શરૂઆત કરીએ કાલનો દિવસ કેવો. પ્રથમ વાત કરીએ છીએ આપણે પંચાંગની. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ તેની પર પ્રકાશ નાખીએ. પંચાંગમાં તારીખ 18/3/2026 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે ફાગણ વદ 14 છે. હવે ઘણા લોકોનું કન્ફ્યુઝન છે કે મારા 13-14 ભેગી છે, 14 અમાસ ભેગી છે. હવે કાલે ઘણા ભાગે 13 અને 14 બંને ભેગી છે અને અમાસ છે, ગુરુવારની અમાસ આપણે રાખી છે. અમાસ ગુરુવારે ગણવાની, શુક્રવારથી ચૈત્ર નવરાત્રિ બેસશે. કુંભ રાશિનો ચંદ્ર છે, ગ સ મૂળાક્ષર છે, પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે, શુભ યોગ છે અને શકુનીકરણ છે. પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન રહેશે. વિછુડો નથી. સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર કુંભ રાશિમાં છે. વહેલી સવારે 6:46 સૂર્યોદય છે અને સૂર્યાસ્ત 6:49 છે. 6:09 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 6:14 છે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોર 12:47 થી 2:18 છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. શક્ય તો રાહુકાળમાં કોઈ શુભ કાર્યો કરવા નહીં. એકંદરે કાલે દિવસ આમ જોવા જાવ તો મધ્યમ રે. 14 અમાસ છે. બુધવારી 14 અમાસે કોઈ શુભ કાર્ય થાય નહીં, ક્યાંય નાના મોટા કાર્યો થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. શું કરવાથી કાલે લાભ થાય? ભગવાન ગણેશજીની પૂજા કાલે કરો, ચોક્કસથી લાભ થાય. લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામો હૃદય હસ્તો જનાર્દન. દિન વિશેષની વાત કરીએ છીએ આપણે. દિન વિશેષમાં કાલે શું કરવાનું? ભગવાન ગણેશની પૂજા કરવાની. વક્રકુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિના છેલ્લા બહુ સરસ મંત્રો છે. ઓમ ગણ ગણપતે નમઃ. કશું જ ના થાય તો ઓમ ગણ ગણપતે નમઃના મંત્રની એક માળા ભગવાન ગણપતિને ચપટી દૂરવા અને ભગવાન ગણપતિને એવા પ્રિય મોદકના લાડુ ધરાવવાથી દિવસ સરસ અને સફળ જશે. તો આટલું આવતીકાલે અવશ્ય કરશું, લાભ જોશે. હવે વાત કરીએ આપણે દિવસ રાતના ચોગડિયાની. દિવસ રાતના ચોગડિયામાં પહેલું ચોગડિયું છે લાભ ચોગડિયું 6:46 થી 8:15 કલાકનું. બીજું અમૃત ચોગડિયું 8:15 થી 9:47 કલાકનું છે. શુભ ચોગડિયું 11:17 થી 12:48 કલાકનું છે અને પછી આવે છે પાછું લાભ ચોગડિયું જે 5:19 થી 6:49 કલાકનું છે. એટલે તમે સમજો કે 4 ચોગડિયા, ચારે સારા ચોગડિયા છે. પણ કોઈ શુભ કાર્ય ના થાય, માંગલિક કાર્ય ના થાય, તેની પાછળનું કારણ એ છે કે ભાઈ કાલે 14 પણ છે, બુધવાર પણ છે અને બીજું કે ભાઈ અત્યારે હવે મીનારક બેસી ગયા છે. માટે મીનારકમાં કોઈ શુભ કાર્યો થાય નહીં, તેનું ખાસ વિશેષ ધ્યાન રાખીશું. બીજું રાત્રિનું ચોગડિયું શુભ રહેશે 8:19 થી 9:48 અને અમૃત ચોગડિયું 9:48 થી 11:18. હવે આ ચોગડિયા કેમ કામમાં આવે? કદાચ કોઈક એવું કામ આપણે કરવું જ છે, ઊભું રહી ગયું છે કે ભાઈ કાલે કર્યા વગર છૂટકો જ નથી, તો કાલે આ ચોગડિયા જોઈને કરી શકાય. અને લાંબી મુસાફરી કરવી છે તો આ ચોગડિયા જોઈને પણ કરી શકાય એમ છે. તો મિત્રો, કાલે કદાચ ના છૂટકે કોઈ કામ કરવું પડે અથવા તો કોઈ મુસાફરી કરવાની છે તો આ ચોગડિયા જોઈને કરજો, સારું ફળ મળશે. હવે વાત કરીએ આજના ખાસ વિશેષ મુદ્દા ઉપર, રસપ્રદ મુદ્દા ઉપર. શું કહી રહ્યો છે આજનો રસપ્રદ મુદ્દો?
શું છે આજે વિશેષ વાત? આજના વિશેષ વાતમાં એવું છે, ઘણા લોકોને એમની કુંડળીના આધારે એ જાણવું હોય છે કે મહારાજ મારું આધ્યાત્મિક ક્ષેત્ર પર ભવિષ્ય શું છે, અથવા તો મને આધ્યાત્મિક ક્ષેત્ર પર આગળ વધવું છે. તમે સમજો કે મારે પણ અમુક વસ્તુઓનું જાણકાર બનવું છે. પહેલાં તો આજે બહુ સરસ મજાનો મુદ્દો સમજાવીશું. અમુક લોકોને પણ ઘણી ઈચ્છા થતી હોય કે મહારાજ અમે પણ ભૂતો ભવિષ્ય જાણી શકીએ, અમે પણ કહેવાય છે કે ભાઈ એવા મંત્ર, એવી સાધના કરીએ, એવી ઉપાસના કરીએ કે જેથી અમને પણ કોઈક એવી શક્તિ, દિવ્ય શક્તિ અમને મદદ કરે ભૂતો ભવિષ્ય જાણવા માટે. પણ કુંડળીમાં જો કોઈ એવા ગ્રહ પ્રબળ જ ના હોય તો તમે ગમે તેટલી માળા કરી લો, ગમે તેટલી ચોપડીઓ વાંચી લો, ગમે તેટલા વિદ્વાન ગુરુજી સાથે બેસી લો, પણ જ્યાં સુધી તમારી કુંડળીમાં કાં તો ગુરુ કાં તો કેતુ પ્રબળ ના હોય ત્યાં સુધી તમે દિવ્ય શક્તિને પામી શકતા નથી, દિવ્ય શક્તિનો અહેસાસ કરી શકતા નથી. માટે તમારે સૌ પહેલા તો તમારી કુંડળીમાં ગુરુ સ્વગૃહી કે ઊંચનો હોવો જોઈએ. પ્રથમ સ્થાન, ચોથું સ્થાન, પાંચમું સ્થાન, સાતમું સ્થાન, નવમું સ્થાન કે 10મા સ્થાન પર હોવો જોઈએ, અને બી સ્વગૃહી કે ઊંચનો હોવો જોઈએ. ત્યારે તમને સીધી વસ્તુઓનું, અદ્રશ્ય શક્તિનું તેજ મળે છે. બીજું, અમુક વસ્તુઓ તમને, અમુક લોકોને, મને બહુ બધાને કહે છે કે અમુક વસ્તુઓ મને ઇન્ટ્યુશન પાવર જબરદસ્ત છે કે મહારાજ મને અમુક વસ્તુઓની ખબર પડી જ જાય છે. ખબર નથી હવે આ દિવ્ય શક્તિ છે કે શું છે, પણ મને આઈડિયા આવી જાય છે કે ભાઈ આવું થવાનું છે. તો એનો જે કારક ગ્રહ છે તે કેતુ છે. જ્યારે કુંડલીમાં કેતુ બહુ જ સારો હોય ને એમાં પણ ગુરુ સાથે બેઠેલો હોય ને એમાં પણ પંચમ સ્થાનમાં અને 8મા સ્થાનમાં હોય તો એ માણસ બહુ જ ઇન્ટ્યુશન પાવર ધરાવતો હોય છે, અને સમય પહેલાની વસ્તુઓ આગમચેતીની ખબર પડી જતી હોય છે. અને ઘણા લોકોને મેં જોયા છે કે ભાઈ મહારાજ મારું કોઈ દિવસ જજમેન્ટ ખોટું ના હોય, મને આમ ખબર પડી હોય ને હું આમ આંગળી મૂકું ને વસ્તુ થાય જ છે, ઘણા લોકો કહે છે. તો મિત્રો, એ બધું થવા પાછળ તમારી કુંડળીમાં કેતુ જવાબદાર હોય. કેતુ બહુ જ સારો હોય, ઊંચનો હોય, અને એમાં પણ કોઈ શુભ ગ્રહ જોડે હોય, ગુરુ જોડે હોય, તો માણસને 100% સિક્સ સેન્સ બહુ પાવરફુલ કરાવે છે. અમુક લોકો એવું કહેતા હોય છે કે મહારાજ મને સપનામાં અમુક વસ્તુઓ દેખાય છે ને તે સાચી પડે છે. એટલે જલ્દી અમુક લોકો તો વિશ્વાસ ના કરે કે ભાઈ એવું થોડી હોય, પણ આપણા શાસ્ત્રો વિચારોમાં લખેલું છે કે જેનો કેતુ 11મા સ્થાનમાં છે, 11મેં કેતુ બેઠો છે, તો એવા વ્યક્તિઓને અમુક વસ્તુઓ સ્વપ્ન દ્રષ્ટિ આપે છે, એમાં શંકાને સ્થાન નથી. સ્વપ્નના આધારે એને ભૂતો ભવિષ્ય જાણવાની તક મળે છે, અને તે સુધારવાની પણ તક મળે છે. એટલે જ્યારે કોઈક અમુક સ્વપ્નમાં તમને વસ્તુઓ આવતી હોય તો તેની પાછળ સંકેત હોય, પણ જો તમારી કુંડળીમાં કેતુ 11મેં હોય તો જ હોય. બાકી અમુક સપનામાં તો બધાને આવતું હોય, બરોબર, પણ એ સાચું ભૂતો ભવિષ્ય બી થવું જોઈએ ને. તો એ થવા માટે તમારી કુંડળીમાં કેતુ પ્રબળ જોઈએ, કેતુ બળવાન જોઈએ, અને 11મા સ્થાનમાં જોઈએ, ત્યારે વસ્તુ થાય. એટલે મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ ઘણી બધી એવી વસ્તુઓ છે અગોચર વિશ્વમાં કે જે આપણી સમજની બહાર છે. અદ્રશ્ય શક્તિ, કુદરત, ભગવાન, કે પછી યુનિવર્સલ પાવર તમે એને કહી શકો છો, કે જે દરેક સમગ્ર સૃષ્ટિને સંચાર કરે છે. અને એને પામવા માટે સૌથી પહેલાં જે જરૂરી છે તે સાધના છે, તે યોગ છે, તે ધ્યાન છે. જે વ્યક્તિ નિત્યક્રમ ધ્યાન કરે તે વ્યક્તિ આ શક્તિને પામી શકે છે.
જે વ્યક્તિ રોજ સાધના કરે એટલે કે કોઈ એક મંત્ર છે તે મંત્ર સિદ્ધ કરતો જાય, તે મંત્ર વાંચતો જાય, તે મંત્રને નિત્યક્રમ કરતો જાય, ત્યારે એ મંત્ર એનો ઓટોમેટિક એટલો પાવરફુલ થઈ ગયો હોય છે કે વસ્તુ એને સિદ્ધ કરવામાં મદદ કરે છે. એટલે જો તમને પણ આવું લાગે છે કે ભાઈ મારે આવું કંઈક નવું કરવું છે મારા પોતાના માટે, ભવિષ્યમાં મારા પરિવારને માટે, તો તમે કોઈ એક મંત્ર, સાધના મંત્ર હોય, બધા મંત્રો ના હોય અને સાધના મંત્રો હોય, એ સાધના મંત્રને તમે પોતાના સ્વકંઠે સિદ્ધ કરીને ભૂતો ભવિષ્યની જાણકારી લઈ શકો છો. તો સુંદર મજાની વાત કરી. આશા રાખું છું આપ સૌને આજનો આ રસપ્રદ મુદ્દો ગમ્યો હશે. અને એમાં પણ હવે ચૈત્ર મહિનાની નવરાત્રિ આવે છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ એટલે કે કોઈ મંત્રો સિદ્ધ કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય કીધો છે. હવે વાત કરીએ આપણે ભાઈ 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુનની વાત કરીશું અને શરૂઆત કરીશું પહેલી મેષ રાશિથી. મેષ રાશિને કાલે નજીકના લોકો સાથે મુલાકાત થાય, નજીકના લોકો સાથે મળવાનું થાય, વ્યક્તિત્વમાં નિખાર આવે, સુંદર મજાનો એક અનોખો તેજ, અનોખો ચહેરો વ્યક્તિત્વ પર નિખારવા મળે. તમારી ઉપર જવાબદારી વધવાના યોગ છે ભાઈ. ધીરે ધીરે નાની મોટી જવાબદારી મળશે, વધશે અને આગળ વધતી રહેશે. પરિસ્થિતિથી શાંતિથી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો. મરૂન શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિના સંબંધીઓ ઘરે આવી શકે છે. સંબંધી કે કોઈક મહેમાન, અતિથિ આવવાના યોગ છે વૃષભ રાશિને આવતીકાલે. રાજનૈતિક સંપર્ક હશે તો તમારા માટે લાભદાયી રહેશે. કાલે નાનું મોટું કામ અથવા તો તમારે વિચારેલું જે કામ છે કોઈક રાજનૈતિક સંપર્કથી પૂરું થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લગતું કામ પૂર્ણ થાય. યોજનાઓ પર ચર્ચા ના કરશો. કોઈ તમારી વાત છે તેને બહાર ડિસ્પ્લેમાં ના રાખશો. વાતને મુઠ્ઠીમાં જ રાખજો. બહાર ખોલવા જશો તો મજા નહીં આવે, ધ્યાન રાખજો. અમુક વસ્તુ કેવી છે કે સાહેબ મુઠ્ઠી ભરેલી જ સાચી, મુઠ્ઠી ભરેલી જ સારી, બહાર ખોલો તો તકલીફ થાય. માટે અમુક વસ્તુ અમુક લોકોને જ કહેવાય. આપણા લાગે પણ આપણા હોય નહીં. જીવનનો આ ચક્રવ્યૂહ છે સાહેબ, અનોખો ચક્રવ્યૂહ છે. આપણા લાગે છે આપણા હોતા નથી, પારકા લાગે છે પારકા હોતા નથી. અહીંયા તો આપણા જ લોકો ધોકો આપે છે અને પારકા લોકો મદદ કરે છે. તમારી પાસે પણ આવો બનાવ બનેલો હશે. એટલે કહેવાનો ભાવ કે ભાઈ બધાને બધું કહેવું નહીં. બંધ મુઠ્ઠી લાખની વાત સાચી છે. પીળો શુભ કલર, શુભાંક 8. મિથુન રાશિની વાત કરીએ. વડીલોનું માન સન્માન જળવાય, પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય, શુક્ર સારો બને છે. ઉધારી સંબંધોને ખરાબ કરી શકે છે. એટલે ના કોઈને આપવું કે ના કોઈને લેવું. બે વસ્તુ, ના કોઈને આપવું ના કોઈને લેવું. સીધો નિયમ. હું કોઈને આપતો નથી, હું કોઈનું લેતો નથી. જેટલું મારે ચાલે એટલું ચલાવું છું. એટલે આ સંકલ્પ રાખજો મિથુન રાશિ, સારું રહેશે. કાર્યોની પ્રશંસા થાય, માન સન્માન વધે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ, કન્યા શું કહી રહી છે તેના વિશે આપણે વાત કરીએ તો કર્ક રાશિને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થતો જોવાય છે. નાના મોટા મંદિરમાં, ધાર્મિક કાર્યમાં રસ રુચિ રહેશે. અટકેલું જે કામ છે, ઘણા સમયથી કામ એક અટકી ગયું છે, નથી પૂરું થતું, એ પૂરું થશે. સમજણથી સમસ્યાનો ઉકેલ મળશે. સાચી સમજણ તમને કામમાં આવશે. ધંધો ઠીકઠાક રહે. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહે. સિંહ રાશિને પરિવારના સમય કાલે જેટલો જોઈએ છે એટલો પરિવારને સમય નથી આપી શકાતો. ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ રહે છે. નવી જાણકારી પ્રાપ્ત થશે, નવી વસ્તુઓ શીખવા મળશે, નાના મોટા કામ થશે. મોટું રોકાણ કરતાં પહેલાં 100 વાર વિચારજો. કોઈ પણ જગ્યાએ કામ કરો 100 વાર વિચારીને કામ કરજો. કાર્યક્ષેત્રમાં યોગ્ય પરિણામ નથી દેખાતા. ખોટા તમારા કામોમાં લોકો વાંધા વાચકા પાડે. આપણે બરોબર જ કર્યું છે,
આપણે સારું જ કર્યું છે, પણ લોકોને વાંધા વચકા પડાવવાની ટેવ થઈ ગઈ છે. તો અમુક વસ્તુઓ ઇગ્નોર કરવાની. ગુલાબી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ, ઓનલાઈન શોપિંગ થાય, નાની મોટી બહાર ખરીદી થવાના યોગ છે. વિદ્યાર્થીઓને શુભ સૂચના મળી શકે છે, સારા કામ થઈ શકે છે. પોતાના ઉપર વિશ્વાસ રાખજો, સારું રહેશે. કર્મચારી સાથે સહયોગથી કાર્ય કરી શકો છો. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. મિત્રો, સુંદર મજાની વાત કરી. હવે વાત કરવાની છે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે. કેવો રહેશે એ લોકો માટેની કાલનો દિવસ, તેમની પણ જાણ કરીશું અને ખાસ સંપર્ક પણ સાધીશું. પ્રથમ કોલરને જોડીએ આપણે. હેલો, જય ગણેશ. જય માતાજી, જય ગણેશ. આપનો અવાજ નથી આવતો, થોડું મોટેથી બોલજો. જન્મ તારીખ 30/5/97. 30/5/97. સ્થળ રાજુલા, સમય સાંજે 11:30 વાગે. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે એનું લગ્ન જીવન કેવું રહેશે અને પતિ પત્ની વચ્ચે કેમ રહેશે. મીનનો ચંદ્ર, મકર લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ, દસમની તિથિ છે. 7મા સ્થાનનો ચંદ્ર શનિ જોડે બેઠો છે અને એમાં જોડે કેતુ બિરાજમાન છે. એટલે કે ભાઈ શનિ ચંદ્રનો વિષયોગ થાય છે. એટલે લગ્ન જીવનમાં નાનું મોટું કોઈ ત્રાહિત વ્યક્તિ વિષ ના રેડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજી વ્યક્તિના કારણે ઘરમાં ઝઘડા ના થાય બે વચ્ચે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને એના માટે ઉપાય પણ આપું છું. દરરોજે ભગવાન શંકરને 2 જણ દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખે અને લિંગાષ્ટકમનો પાઠ કરવાનું રાખે. ચોક્કસ તેમના જીવનમાં સુધારો થશે અને એમના કામ સારા થતા જશે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો હેલો હેલો, જય માતાજી. જય માતાજી. મારા બાબા વિશે પૂછવાનું છે. બાબાની જન્મ તારીખ શું છે? 21/10/2015. સમય? સમય 6:30 સવારમાં. સવારના 6:30. જન્મનું સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન છે બાબાનો? આગળ એમ કે ભણી શકશે કે એમ આગળ ભવિષ્ય કેવું રહેશે એનું? જો બાબાને છે ને 12મા સ્થાનમાં બુધ રાહુ છે. બુધ અને રાહુ 12મા સ્થાનમાં છે, કન્યા રાશિનો છે. મકર રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન છે, ઉત્તર અષાઢા નક્ષત્ર, 8મની તિથિ હતી અને બુધવારનો દિવસ હતો. જન્મ્યો એ ત્યારે બુધવાર હતો અને બુધ રાહુ બંને 12મા સ્થાનમાં કન્યા રાશિનો છે. શું થાય? છોકરાનો ભણવામાં ધ્યાન ઓછું અને રમત ગમતમાં ધ્યાન વધારે હોય, બહાર હરવા ફરવામાં ધ્યાન વધારે હોય. પણ એને એક પન્નાની વીંટી પહેરાવજો, ટચલી આંગળીમાં પેલી ગ્રીન કલરની, લીલા કલરની વીંટી આવે, ચાંદીની ધાતુમાં પહેરાવો. અને બીજું, દરરોજ જેને તુલસીના 5 પાન ખાવાનું કહો, તુલસીના 5 પાન દરરોજ ખાય, રોજ. એનાથી એનો બુદ્ધ સારો થશે, ભણવામાં ધ્યાન આપશે ને આગળ સારું ભણી પણ શકશે. એટલે આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું આપણે. હેલો, જય માતાજી. જય માતાજી બેન. મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? જન્મ તારીખ છે 11/4/1991. સમય? જન્મ સમય સાંજના 7:35. સ્થળ જામનગર. શું છે આપણો પ્રશ્ન? લગ્ન યોગ ક્યારે છે? છોકરી કેવી મળશે એને? જો મકર રાશિનું ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, શ્રાવણ નક્ષત્ર, 3ની તિથિ છે. છોકરાને મંગળ છે બેન. છોકરી મેળવવામાં થોડો સમય એની રાહ જોવો. સૂર્ય મંગળ 7મે છે, એટલે બહુ ઉતાવળ ના કરતા, હજી ઘણી વાર છે. અને નોકરી કરિયરમાં ફોકસ કરાવો. અને હાલમાં એને છે ને રોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. અને એમાં જ્યારે જળ ચડાવે કરણના ફૂલ આવે, કરણના ફૂલ નાખીને જળ ચડાવે, એનાથી એને બહુ સારું રહેશે. સૂર્યના 12 નામ બોલતા બોલતા કરણના ફૂલ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. 1.5-2 વર્ષમાં એના લગ્નના યોગ પ્રબળ થશે. પણ ત્યાં સુધી ઉતાવળ ના કરતા, છોકરીનું પાત્ર આપણે મંગળ કે શનિવાળું લેવાનું છે. સામે મંગળ કે શનિવાળી છોકરી હોય તો જ એને ફિટ થશે, સેટ થશે અને મેચ થશે. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને કીધું એટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. અન્ય દર્શક મિત્રને પણ આપણે વાત કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કેમ છો? બસ મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? બહુ સરસ, બહુ માર્ગદર્શન સચોટ આપો છો. ખૂબ શુભેચ્છાઓ. મારા દીકરાને લગ્ન કરવાના છે. 11/4/1991. 12 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
મારા પુત્રની જન્મ તારીખ છે 11 જાન્યુઆરી 1993. 11 જાન્યુઆરી 1993. સમય રાતના 8:30. જન્મનું સ્થળ પોરબંદર. શું પ્રશ્ન છે? હવે વાતચીત આગળ વધતી નથી. હવે જો સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, મઘા નક્ષત્ર, ચોથ અને આયુષ્યમાન યોગ છે. શનિ 7મા સ્થાનમાં છે, મંગળ 12મા સ્થાનમાં છે. એટલે લગ્નના સ્થાનમાં શનિ અને 12મા સ્થાનમાં મંગળ. સ્વાભાવિક છે વાત આગળ ના વધે, વિઘ્નો આવે, કારણ કે શનિ 7મે હોય ને મંગળ 12મે હોય તો આ પ્રશ્ન રહેવાનો. શું કરવાથી લાભ થાય? 2 વસ્તુ. દર શનિવારે ભગવાન શનિ મહારાજને પીળી સરસવનો દીવો કરવાનું રાખો. એમાં પીળી સરસવ નાખીને, કાળા લવિંગ નાખીને દીવો કરે. અને દર મંગળવારે હનુમાનજીને આંકડાની માળા ચડાવવાનું રાખે. ખાસ આ 2 વસ્તુ કરે. અને સાથે મંગળનું યંત્ર રાખી લે એની પાસે, અને એની પર રોજ લાલ ચાંદનનો ચાંદલો કરવાનું રાખે. બહુ સારું રહેશે. 1.5-2 વર્ષમાં એને સારી જગ્યાએ મેળ થઈ જશે. આપણે ફરીવાર શનિ મંગળવાળી કુંડળી છે આપણા બાબાની, એટલે સામે પાત્ર કાં તો શનિ કે મંગળવાળું હોય તો જ સેટ થશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, વાંધો નહીં આવે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો. આશા રાખું છું તમને પણ મારી જોડે સત્સંગ કરવાની મજા આવી હશે. આપણે હવે બાકીની જે રાશિ છે તેને ન્યાય આપવાનો છે. બાકીની અન્ય રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે. કાલે તુલા રાશિવાળાના શેર બજારથી નાના મોટા લાભ થઈ શકે છે. ઇમોશનલ થઈને નહીં, માઇન્ડથી પાવરફુલ થઈને ડિસિઝન લેવાના છે. ઉત્તેજનાઓની સમસ્યા વધી શકે છે. ઉતાવળમાં આવીને કોઈ પગલાં ના લેતા, મહેરબાની કરીને એક્સાઇટમાં આવીને પગલાં ના લેશો. પર્પલ શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિ, વેપારમાં નવું કંઈક કરવાનું કોશિશ કરી શકો છો. નવા વિચારો સાથે, નવા મંતવ્ય સાથે, નવા ઉર્જા સાથે વેપારમાં કંઈક સારું થાય. રોકાણને લગતા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આળસ અને નકારાત્મક વિચારો હાવી ના થવા દેતા. તનતોડ મહેનત કરીને કામ કરાવી દેજો. દુશ્મન પણ તમારી પર હાવી ના થાય તેનું ધ્યાન રાખીશું. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. ધનરાશિ, સમસ્યાઓનું સમાધાન મળે, સમસ્યાઓથી લાભ મળે, ખોવાયેલી વસ્તુ પાછી મળે. કોઈક વસ્તુ ખોવાઈ ગઈ છે, આડી અવળી મૂકાઈ ગઈ છે, ઘણા સમયથી મળી નથી, તો કાલે ધનરાશિવાળા શોધવાનો પ્રયત્ન કરે, મળી જશે. કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકો છો. જીવનસાથી જોડે સહયોગ રહેશે, કામ રહેશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. બાકીની અન્ય 3 રાશિ મકર, કુંભ, મીન શું કહે છે? મકર રાશિને તમારા યોગ્યતા પર વિશ્વાસ કરો. તમે પોતે જે નિર્ણય લો છો તેની ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. મીડિયા માર્કેટિંગને લગતા લોકો માટે દિવસ સારો છે. પતિ પત્ની વચ્ચે નાનો મોટો તણાવ રહી શકે છે. રાજકીય ક્ષેત્રે ઉચ્ચ પદ મળી શકે છે. લીલો શુભ કલર, શુભાંક 2. કુંભ રાશિને તમારા વિચારોમાં પરિવર્તન આવી શકે છે. બીજું, અતિ આત્મવિશ્વાસ નબળાઈ ના બને તેનું ધ્યાન રાખવાનું છે. દિવસ વ્યવસાયિક કાર્યથી ઘેરાયેલો રહેશે. કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વાદ વિવાદો રહેશે. મરૂન શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, કાર્ય ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમારું જે તે ધ્યાન છે તે કાર્ય પર રાખજો. લક્ષ્યથી ભટકાય નહીં તેનું ધ્યાન રાખજો. વ્યવસાયિક સ્થળે તમારું પ્રભુત્વ જણાય. વ્યવસાયના ક્ષેત્ર પર તમારું વર્ચસ્વ રહે, તમારું કામ આગળ વધે. પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થાય. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને 12 રાશિના રાશિ ભવિષ્યની જે તે વાત કરી તે ગમી હશે. હવે અત્યારે આપણે સમય થઈ ચૂક્યો છે. જેનો પણ કાલે જન્મદિવસ છે તે લોકોનું ટેરોટ કાર્ડના માધ્યમથી ભવિષ્ય જોવાનું. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જે લોકોનો કાલે જન્મદિવસ છે? શું છે આ નવા વર્ષમાં? કઈ નાના મોટા આંધા ઊંધી આવવાની છે, તોફાનો આવવાના છે, કે ભાઈ સરસ મજાનું પ્રગતિશીલ વર્ષ છે? જાણીએ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ આપણે. તો ભાઈ, 4th ઓફ ફેન્ટ્સ કરીને કાર્ડ છે, સુંદર મજાનું. શું સૂચવે છે 4th ઓફ ફેન્ટ્સનું કાર્ડ, અને શું કરી છે ડિયર એન્જલ્સ? લખ્યું છે પબ્લિક રેકોગ્નેશન. ભાઈ, આ વખત પબ્લિકમાં રહેવાનું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, વિક્ટરી મળશે, સફળતા મળશે. સફળતાની સાથે તમારું નામ બજારમાં છવાશે
અને પોતાની ઉપર વિશ્વાસ રાખીને, કુદરત ઉપર વિશ્વાસ રાખીને નિર્ણય લેજો, આગળ વધજો. સફળતાની ચાવી તમારી સાથે આવવાની છે. એટલે શું રાખવાનું? કિચન જોડે રાખવાનું. જેવી સફળતાની ચાવી મળી જાય ને ભરાઈ દેવાનું. એટલે સરસ છે, સફળતાની ચાવીવાળું વર્ષ છે. કિચન લઈ આવજો કાલે, ચાવી લઈને પછી ખોલ બંધ કરવાનું છે. બરોબર? સુંદર મજાનું વર્ષ, ચિંતા કરવાની કોઈ બાબત નથી, ટનાટન છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે. આટલું કરે, વર્ષ સારું અને સુંદર જશે. મિત્રો, આનંદ થયો, આશા રાખું છું તમને પણ આનંદ થયો હશે. આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મળવાનું છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ મનની વાત કહે છે. તો તમારે પણ બધાને મનની વાત મંતવ્ય ચેનલની કહેતી રહેવાની છે. બરાબર? અને જોતું રહેવાનું છે, નિહાળતું રહેવાનું છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. ફરીવાર આવતીકાલે મળીએ છીએ. આપ સૌને ત્યાં સુધી મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.